નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અનુમૌર્ય કાળના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગી થઈ પડે એટલા માટે જે ફોરેસ્ટ કોન્સ્ટેબલ જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થઈ પડે એવા કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ કે અંતિમ મૌર્ય શાસક કોણ હતા? અંતિમ મૌર્ય શાસક કોણ હતા? 4 મિત્રો ઓપ્શન આપ્યા છે, એમાં તમારે સાચો જવાબ આપવાનો છે. બૃહદત્ત, પુષ્યમિત્ર શુંગ, સાબાકામી કે બિંદુસાર? તો મિત્રોનો સાચો જવાબ બનશે ઓપ્શન એ બૃહદત્ત. કોણ છે? અંતિમ મૌર્ય શાસક કોણ હતા? તો બૃહદત્ત. ઓપ્શન એ જવાબ. શું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન બીજો. જોશું પ્રશ્ન બીજો છે કે મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદત્તની હત્યા કોણે કરી અને શૃંગવંશની સ્થાપના કરી હતી? કોને? તો બૃહદત્તની હત્યા કરી અને પછી જ શૃંગવંશની સ્થાપના કરી હતી. તો જવાબ શું આવશે? ઓપ્શન છે કે પુષ્યમિત્ર શુંગ, બિંબિસાર, બૃહદત્ત કે એક પણ નહીં. જવાબ શું આવશે મિત્રો? તો મૌર્ય વંશના અંતિમ શાસક જે બૃહદત્ત હતા એમની હત્યા કરી અને શૃંગવંશની સ્થાપના કરનાર કોણ હતા? તો મિત્રો ઓપ્શન જવાબ આવશે ઓપ્શન એ પુષ્યમિત્ર. કોણ હશે? પુષ્યમિત્ર શૃંગ એમણે સ્થાપના કરી, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ. પુષ્યમિત્ર શુંગ બાદ કોણ સત્તા પર આવ્યો હતો જેનો ઉલ્લેખ કાલિદાસે માલવિકાગ્નિ મિત્રમ શેમાં? માલવિકાગ્નિ મિત્રમ નાટકની અંદર કર્યો છે. તો મિત્રો કોણ હતા? તો ઓપ્શન એ જવાબ અગ્નિમિત્ર, બી વસુમિત્ર, સી પુરુમિત્ર, સી માલવિક. તો જવાબ શું આવશે? તો પુષ્યમિત્ર શુંગ બાદ કોણ સત્તા પર આવ્યો હતો જેનો ઉલ્લેખ મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિ મિત્રમ નામના નાટકમાં કર્યો છે? તો એ હતા અગ્નિમિત્ર. કોણ હતા? અગ્નિમિત્ર. એટલે ઓપ્શન એ જવાબ આવશે અગ્નિમિત્ર. જોઈએ પ્રશ્ન 4. શું પ્રશ્ન 4? તો પ્રશ્ન 4 છે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર ગ્રીક લોકો શાસન કરતા હતા અને આ પ્રદેશ ગ્રીકમાં કયા નામે ઓળખાતો હતો? ઓપ્શન 4 આપ્યા છે. બેક્ટ્રિયા, હિમાલય, શિવાલિક કે સિંધન? જવાબ શું આવશે? ઓપ્શન એ બેક્ટ્રિયા. જવાબ આવશે ઓપ્શન એ બેક્ટ્રિયા. આગળ જોઈએ 5મો પ્રશ્ન. લાંબા સમય સુધી બેક્ટ્રિયામાં રહેવાના કારણે ગ્રીક બેક્ટ્રિયન અને ઇન્ડો ગ્રીક તરીકે ઓળખાતા તેમજ ભારતીય સાહિત્યમાં ખાજિયા તરીકે ઓળખાતા હતા. તો શું આવશે? ઓપ્શન આપ્યા છે. ડેમોટ્રોસિસ, સિથિયનો, અરિયો કે યવનો? જવાબ શું આવશે? ઓપ્શન ડી યવનો. જવાબ આવશે ઓપ્શન ડી યવનો. જો પ્રશ્ન નંબર આગળનો શું છે? પ્રશ્ન આગળનો તો જોઈએ કે ભારતીય સરહદમાં સૌપ્રથમમાં યવન રાજા ડેમોટ્રોસિસ પ્રથમે કયા પ્રદેશ પર આક્રમણ કર્યું હતું? પંજાબ, હરિયાણા, કાશ્મીર કે રાજસ્થાન? જવાબ શું આવશે? ઓપ્શન એ પંજાબ જવાબ બનશે, કે ઓપ્શન એ જવાબ આવશે પંજાબ. જોઈએ પ્રશ્ન 7મા નંબરનો શું છે? પ્રશ્ન 7મો તો કે ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાને શું કહેતા હતા? ટ્રમ્પક, શું કહે છે? ટ્રમ્મક, કાશાયણ, આહત કે સોનપત્રો? તો જવાબ શું આવશે? તો ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાને ટ્રમ્મક કહેતા. શું કહેતા? ટ્રમ્મક. એટલે ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ શું છે? મિનેન્ડરના ચાંદીના ગોળ સિક્કા ગુજરાતમાં ક્યાંથી મળે છે? તો જવાબ આવશે ઓપ્શન આપ્યા છે ભરૂચ, સૌરાષ્ટ્ર, લાઠ કે અમદાવાદ? તો જવાબ શું આવશે? ઓપ્શન એ ભરૂચ. શું જવાબ આવશે? ઓપ્શન એ ભરૂચ. જોઈએ પ્રશ્ન નંબર 9મા નંબરનો શું છે? પ્રશ્ન તો કે ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ કયા શાસકે બહાર પાડ્યા હતા? ઓપ્શન આપ્યા છે ઇન્ડો ગ્રીક, મૌર્ય, શૃંગ કે આર્યો? જવાબ શું આવશે? ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર શાસક હતા ઇન્ડો ગ્રીક. ઓપ્શન એ જવાબ શું આવશે? ઇન્ડો ગ્રીક. ઓપ્શન એ જવાબ બનશે. જે પ્રશ્ન નંબર આગળ જો શું છે? પ્રશ્ન આગળ જે પ્રશ્ન આગળ આપણે જોઈએ. પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે. શું છે પ્રશ્ન? તો કે ભારતીય યવન રાજાઓ સિક્કાને ગ્રીક ભાષામાં શું કહેવામાં આવતા? જવાબ શું આવશે? કારસાપણ, આહત, ડ્રમ્મક કે ઓબોલ? જવાબ શું આવશે? ઓપ્શન ડી ઓબોક. જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઓબોક. શું આવશે? ઓપ્શન ડી ઓબોક. જોઈએ પ્રશ્ન આગળ આપણે. શું છે પ્રશ્ન આગળ? તો જે પ્રશ્ન આગળ તમારી સમક્ષ આપ્યો છે. તો શું છે પ્રશ્ન? તો જોઈએ પ્રશ્ન 11મા નંબરનો. ભારતીય પ્રજા ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાને શું કહેતી હતી? ઓપ્શન છે ચાંદીના સિક્કા, દામ, આહત કે
કરસ્પરન જવાબ આવશે ઓપ્શન બી દામ, જવાબ શું બનશે ઓપ્શન બી જવાબ બનશે। જોઈએ પ્રશ્ન આગળ, ગ્રીક શાસક મિનેન્ડર કોનાથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો? જવાબ શું આવશે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન આપ્યા છે આનંદ, ગૌતમ, બુદ્ધ, નાગસેન કે ઉપાય। જવાબ આવશે ઓપ્શન સી નાગસેન। શું જવાબ આવશે? ઓપ્શન સી નાગસેન, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે। જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર રચાયેલ આ ગ્રંથ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ છે મિનિંડ ગીતા, આર્ય મંજુશ્રી, મુલકલ્પ, મિલિનંડ પન્હો, નાગસેન શાસ્ત્ર। જવાબ શું આવશે? ઓપ્શન સી મિલિનંડ પન્હો। ઓપ્શન સી જવાબ આવશે મિલિનંડ પન્હો। જે પ્રશ્ન નંબર આગળનો, ભારતીય નાટક કળાના વિકાસનો શ્રેય કોને ફાળે જાય છે? જવાબ આવશે ઓપ્શન એ ગ્રીકો, દ્રવિડો, આર્યો, ઋગ્વેદીન બ્રાહ્મણો। જવાબ શું આવશે? ઓપ્શન એ ગ્રીકો। ઓપ્શન એ જવાબ બનશે। જો પ્રશ્ન આગળ કે શક શબ્દ કયા લોકો માટે વપરાય છે? તો જવાબ આવશે ઓપ્શન છે પ્રહલવો, સિથિયન, ક્ષત્રપ કે નોર્ડિક। જવાબ આવશે ઓપ્શન બી સિથિયન। જવાબ આવશે ઓપ્શન બી સિથિયન। જોઈએ પ્રશ્ન આગળ આપણે કે શક મૂળ ક્યાંના હતા? તો જવાબ શું આવશે? ઈરાન, ઇરાક, દક્ષિણ અમેરિકા કે અફઘાનિસ્તાન। જવાબ શું બનશે? ઓપ્શન એ ઈરાનના। જે શક છે એ શક લોકો મૂળ ઈરાન દેશના હતા, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે। શું છે? ઓપ્શન એ જવાબ બનશે। જોઈએ આગળ પ્રશ્ન, શું છે પ્રશ્ન આગળ કે ઇન્ડો ગ્રીક વંશના રાજાઓને કયા વંશના લોકોએ હરાવ્યા હતા? ઓપ્શન આપ્યા છે ચૌલ વંશ, મૌર્ય, શ્રોંગ કે શક। જવાબ બનશે કે ઇન્ડો ગ્રીક વંશના રાજાઓને મૌર્ય વંશના લોકોએ હરાવ્યા, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે। શું બનશે? ઓપ્શન બી જવાબ બનશે। જોઈએ પ્રશ્ન આગળ, પ્રથમ શક રાજા કોણ હતો? ઓપ્શન આપ્યા છે મોગ, બિંબિસાર, દિમિત્ર કે અગ્નિવસુ। જવાબ શું બનશે? ઓપ્શન એ મોગ। ઓપ્શન એ જવાબ બનશે। જોઈએ પ્રશ્ન આગળ કે શક રાજાઓ પોતાની સેના તરીકે કોને ઓળખાવતા હતા? તો જવાબ આવશે ઓપ્શન આપે છે ક્ષત્રપ, કુષાણ, પલ્લવ કે ગુરુલક। જવાબ શું આવશે? ઓપ્શન એ ક્ષત્રપને। ઓપ્શન એ જવાબ આવશે ક્ષત્રપોને। જોઈએ પ્રશ્ન આગળ કે શક શાસકોમાં વલ્લભીનો કયો શાસક સૌથી નોંધપાત્ર છે? ઓપ્શન એ રુદ્રદામન, ઓપ્શન બી ચાસ્ટન, સી ભૂમક, ડી નહપાન। જવાબ આવશે ઓપ્શન એ રુદ્રદામન। ઓપ્શન એ જવાબ બનશે। જે પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન કે શક વંશનો અંતિમ રાજા કોણ હતો? જવાબ આવશે ઓપ્શન એ રુદ્રસિંહ તૃતીય, વિક્રમાદિત્ય કે અશ્વઘોષ। જવાબ શું બનશે? ઓપ્શન એ રુદ્રસિંહ તૃતીય। ઓપ્શન જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે। જે પ્રશ્ન પર આગળ શું છે પ્રશ્ન 22મો પ્રશ્ન કે અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ મળી આવેલ સંસ્કૃત ભાષામાં લખાયેલ રુદ્રદમનના શિલાલેખ કઈ લિપિમાં લખાય છે? તો ઓપ્શન જવાબ આવશે સંસ્કૃત, બી પાલી, સી દેવનાગરી, ડી બ્રેઇલ। તો શું આવશે કે અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ મળી આવેલ સંસ્કૃત ભાષામાં લખાયેલ રુદ્રદમનના શિલાલેખ એ દેવનાગરી લિપિમાં લખાયેલ મળી આવે છે, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે દેવનાગરી લિપિ। જોઈએ પ્રશ્ન આગળ, પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં કયા નામે ઓળખાતા હતા? તો ઓપ્શન આપ્યા છે પહલવો, ડેમિટ્રિયસ, વકેત્રિયા કે કનિષ્ક। જવાબ શું આવશે? ઓપ્શન એ પહલવો નામે ઓળખાતા હતા। કયા નામે? પહલવો। બરાબર છે, જોઈએ એટલે કે ઓપ્શન એ જવાબ બનશે। જે પ્રશ્ન નંબર આગળનો શું છે પ્રશ્ન આગળ કે પેશાવરમાંથી મળી આવેલ તખ્ત એ શાહી શિલાલેખ પરથી કયા વંશની માહિતી મળે છે? તો જવાબ શું આવશે? ઓપ્શન એ શકપલ્લવ, બી મૌર્ય વંશ, સી કુષણ વંશ, ડી સિથિયન વંશ। જવાબ શું આવશે? ઓપ્શન એ શકવંશ। ઓપ્શન એ જવાબ બનશે શકવંશ। જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન તો કે પલ્લવ વંશમાં સૌથી મહત્વપૂર્ણ રાજા કોણ હતા? તો જવાબ બનશે ઓપ્શન આપ્યા છે મિહિરભોજ, કેજુલા, કડફીસ, દિમિત્ર કે ગોંડોફર્નેસ। જવાબ શું બનશે? તો પલ્લવ વંશમાં સૌથી મહત્વપૂર્ણ રાજા હતા જેનું નામ છે ગોંડોફર્નેસ। ઓપ્શન ડી જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે ગોંડોફર્નેસ। જોઈએ પ્રશ્ન નંબર આગળ શું છે પ્રશ્ન તો તમારી સમક્ષ આપ્યા છે। જો શું છે પ્રશ્ન કે ભારતમાં શું છે
ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ સંત થોમસ દ્વારા કયા વંશના શાસનકાળ દરમિયાન થયો હતો? ઓપ્શન આપ્યા છે પ્રહલાવ શક, ક્ષત્રપ, કુષાણ, ચૌલ. જવાબ આવશે ઓપ્શન એ પ્રહલાવ શક, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. પ્રહલાવ વંશની રાજધાની કઈ હતી? ઓપ્શન આપ્યા છે તક્ષશિલા, પાટલીપુત્ર, પંજાબ કે કુંડલવન. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ તક્ષશિલા. ઓપ્શન એ જવાબ બનશે તક્ષશિલા. જોઈએ પ્રશ્ન આગળ કે પહલ વંશનો અંત કોના દ્વારા થયો હતો? તો અંત થયો હતો ઈક્ષ્વાકુ વંશ, કુષાણ વંશ, સાતવાહન વંશ કે નોન. તો જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે કુષાણ વંશ. ઓપ્શન બી જવાબ કુષાણ વંશ. જોઈએ પ્રશ્ન નંબર આગળનો. શું છે પ્રશ્ન કે કુષાણો મૂળભૂત રીતે કયાના, એટલે કે ક્યાંના રહેવાસી છે? કોણ? તો કુષાણો મંગોલિયા, ઓસ્ટ્રેલિયા, તિબેટ કે દખણ. તો મિત્રો જે કુષાણો છે, કુષાણો મૂળભૂત રીતે મોંગોલિયાના, ક્યાંના? મોંગોલિયાના રહેવાસી, એટલે ઓપ્શન એ જવાબ આવશે મોંગોલિયા. ઓપ્શન એ જવાબ આવશે. જે પ્રશ્ન આગળ કે ભારતમાં સૌપ્રથમ કુષાણ રાજવી કોણ હતો? જવાબ આવશે ઓપ્શન આપ્યા છે રુદ્રદામન, ઈશ્વરસેન, કેજુલા કેડફિસ કે સાતકર્ણી. જવાબ શું આવશે? ઓપ્શન સી કેડુલા. કોણ આવશે? કેજુલા કેડફિસ. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન આગળ? તમારી સમક્ષ આપવામાં આવે છે પ્રશ્ન. જોઈએ શું છે પ્રશ્ન કે ઈસવીસનની કઈ સાલમાં કુષાણ રાજવી કનિષ્ક ગાદી પર આવ્યો હતો? તો જવાબ આવશે ઈસવીસન 78, ઈસવીસન 56, ઈસવીસન 57 કે ઈસવીસન 72. જવાબ શું આવશે? ઈસવીસનની 78, એટલે કે ઓપ્શન એ જવાબ. ઈસવીસન 78ની સાલમાં કુષાણ રાજવી કનિષ્ક ગાદી પર આવ્યો હતો, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. કનિષ્ક ક્યારે આવ્યો હતો? ઈસવીસન 78માં. આગળ કનિષ્કએ કયા વંશની શરૂઆત કરી હતી? તો શક સંવત, વિક્રમ સંવત, માલવગણ સંવત કે સી સંવત. જવાબ શું આવશે? તો મિત્રો કનિષ્ક એ શક સંવત, કયા? ઓપ્શન એ જવાબ શક સંવતની શરૂઆત કરી હતી, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે શક સંવત. જોઈએ પ્રશ્ન આગળ. કયા કુષાણ રાજવીએ કાશ્મીર અને ચીની પ્રદેશો સુધી આક્રમણ કરી ચીની સમ્રાટોને જેમ દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી? તો કનિષ્કે, કજુલા કડફિસે, ઈશ્વરસેને કે પ્રવરસેને. તો જવાબ શું આવશે? તો મિત્રો જે રાજવી છે જેનું નામ છે કનિષ્કે, તો કનિષ્ક ઓપ્શન એ જવાબ આવશે. તો કે કનિષ્કે રાજવીએ કાશ્મીર અને ચીની પ્રદેશો સુધી આક્રમણ કરી ચીની સમ્રાટોની જેમ દેવપુત્રની સમાધિ ધારણ કરી હતી. એનું નામ છે ઓપ્શન એ કનિષ્ક, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે કનિષ્ક. જોઈએ પ્રશ્ન આગળ. કનિષ્કની રાજધાની કઈ હતી? તો ઓપ્શન જવાબ આપ્યા છે પાટલીપુત્ર, રાજગ્રહ, પુરુષપુર કે કુંડલવન. તો જવાબ આવશે ઓપ્શન સી પુરુષપુર. જવાબ આવશે ઓપ્શન સી પુરુષપુર. આગળ જોઈએ પ્રશ્ન. કુષાણની બીજી રાજધાની કઈ હતી? જવાબ ઓપ્શન આપ્યા છે મથુરા, દ્વારકા, ગાંડેલ કે કુંતલ વંશ. જવાબ શું આવશે? ઓપ્શન એ મથુરા. ઓપ્શન એ જવાબ આવશે મથુરા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર આગળ મિત્રો. કયો પ્રશ્ન છે? જો કે કયા કુષાણ રાજવીને ઇતિહાસકારો બીજો અશોક કહે છે? કયા કુષાણ રાજવીને ઇતિહાસકારો બીજો અશોક કહે છે? ઓપ્શન આપ્યા છે સંપ્રાપ્તિ, કનિષ્ક, સાતકર્ણી કે રુદ્રસેન. જવાબ આવશે ઓપ્શન બી છે જે કનિષ્ક રાજા થઈ ગયા. તો એ કનિષ્ક રાજાને જે કનિષ્ક કુષાણ રાજવી હતા એમને ઇતિહાસકારો બીજો અશોક કહેવામાં આવે છે. આગળ જોઈએ તો કે કાશ્મીરના કુંડળવન ખાતે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન આપે છે કનિષ્ક, અશોક, કાલાશાકે કે અજાતશત્રુ. જવાબ શું આવશે? ઓપ્શન એ કનિષ્ક દ્વારા. ઓપ્શન એ જવાબ કનિષ્ક દ્વારા, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. બરાબર છે. અહીંયા બી બનતો હતો તો અહીંયા બનશે એ ઓપ્શન. જોઈએ પ્રશ્ન આગળ. નીચેનામાંથી કયા રાજાએ ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો છે? જવાબ આવશે ઓપ્શન આપે છે અશ્વઘોષ, કનિષ્ક, સાતકર્ણી, નાગાર્જુન. જવાબ શું આવશે? ઓપ્શન બી કનિષ્ક. ઓપ્શન બી જવાબ બનશે કનિષ્ક. જોઈએ પ્રશ્નમાં આગળ. નીચેનામાંથી કયા વંશના રાજાઓ દેવી સિદ્ધાંતમાં માનતા હતા? ઓપ્શન જવાબ આપે છે એ કુષાણ, પ્રહલવ, સાતવાહન કે શકો. તો જવાબ શું આવશે? ઓપ્શન એ કુષાણ. જવાબ આવશે ઓપ્શન એ આવશે કુષાણ. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. કુષાણ વંશમાં વહીવટમાં પાંત્રોનો વડો કયા નામે ઓળખાતો હતો? તો જવાબ બનશે ઓપ્શન આપે છે ગુપ્તા, રાષ્ટ્રીય, શુભો કે ક્ષત્રપ. તો મિત્રો કુષાણ વંશની અંદર વહીવટમાં પાંત્રોનો વડો એ હતો એક ક્ષત્રપ તરીકે ઓળખાતો હતો, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે ક્ષત્રપ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન આગળ કે તે સમયના વૈશ્વિક વેપારી કેન્દ્રો અને સિલ્ક રૂટ પર પોતાનો અંકુશ સ્થાપવાની કયા વંશનો ફાળે જાય છે? તો કયા વંશને ફાળે જાય છે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ ચેદી વંશ, બી કુષાણ વંશ, સી હર્યક વંશ કે ડી આબિર વંશ. જવાબ આવશે
ઓપ્શન બી કુશાણ વંશની આભારી છે એટલે કે એમને ફાળી જાય છે. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ આગળ પ્રશ્ન કે બૌદ્ધ ચરિતમની રચના કોણે કરી હતી? ઓપ્શન એ અશ્વઘોષ, બી પાણિની, સી ચાણક્ય, ડી ગૌતમ બુદ્ધ. શું મિત્રો બૌદ્ધ ચરિતમની રચના કરી હતી? ઓપ્શન એ અશ્વઘોષે કરી. કોણે કરી? અશ્વઘોષ. એટલે ઓપ્શન એ જવાબ આવશે અશ્વઘોષ. આગળ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોને ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતના આઈન્સ્ટાઈન મિત્રો કોણ હતા? ઓપ્શન આપે છે નાગાર્જુન, બ્રહ્મચર્ય, ભાસ્કરાચાર્ય, અષ્ટાધ્યાયી. તમને જવાબ શું આવશે? તો ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે નાગાર્જુન. કોણ? નાગાર્જુન. ઓપ્શન એ જવાબ આવશે નાગાર્જુન. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. સાપેક્ષવાદનો કોનો સાપેક્ષવાદનો સૂત્ર કોણે આપ્યો હતો? તો જવાબ આપે છે ચરક, બી નાગાર્જુન, સી પાણિની, ડી પપ્પુભાવી. તો જવાબ શું આવશે? ઓપ્શન બી નાગાર્જુન. ઓપ્શન બી જવાબ આવશે નાગાર્જુન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. આયુર્વેદના પિતા તરીકે જાણીતા ચરકે કયું પુસ્તક લખ્યું છે? ચરક સંહિતા, આયુર્વેદ શાસ્ત્ર, ચરક શ્રુતિ કે ચરક માધ્યમિક. જવાબ શું આવશે? ઓપ્શન એ ચરક સંહિતા. ઓપ્શન એ જવાબ ચરક સંહિતા. જોઈએ પ્રશ્ન આગળ કે બૌદ્ધ ધર્મના વિશ્વકોશ મહાવિભાસ શાસ્ત્રની રચના કોણે કરી હતી? જવાબ આવશે ઓપ્શન એ વસુમિત્ર, બી નાગાર્જુન, સી પાણિની, ડી ચરક. જવાબ શું આવશે? ઓપ્શન બી નાગાર્જુન. ઓપ્શન બી જવાબ નાગાર્જુન એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતમાં સર્જરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન જવાબ આવશે એ સુશ્રુત, બી ચરક, સી નાગાર્જુન, ડી પાણીની. મિત્રો જવાબ શું આવશે? તો કે ભારતમાં સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે સુશ્રુતને. ઓપ્શન એ જવાબ આવશે સુશ્રુત. ઓપ્શન એ જવાબ બનશે સુશ્રુત. જોઈએ પ્રશ્ન આગળ. બાવા પ્યારે કયું? બાવા પ્યારે ના નામે ઓળખાતી શૈલેષ ઉત્કીર્ણ ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે ઓપ્શન એ જુનાગઢ, બી કચ્છ, સી ગીર સોમનાથ, ડી રાજકોટ. તો મિત્રો બાવા પ્યારે નામે ઓળખાતી શૈલેષ ઉત્કીર્ણ ગુફાઓ એ જુનાગઢની અંદર ક્યાં આવી છે? જુનાગઢની અંદર આવેલી છે એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. તો મિત્રો આ હતા એ 2024ની મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવે છે તો એમની માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે કોન્સ્ટેબલ, પીએસઆઈ મિત્રો, ફોરેસ્ટ વનરક્ષક માટે તમારી ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.